ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ બ્રેકિંગ સિસ્ટમ, તેની અંદર આપણે એક્ઝામ્પલ જે છે તે આપણે સોલ્વ કરશું, જોઈશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા કે જેની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ હતો કે જેમાં આપણને ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી કે વ્હીકલ જ્યારે ફ્રન્ટ વ્હીલ ઉપર બ્રેક લાગતી હોય વ્હીકલના તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું કપાય છે તે શોધવાનું હતું. સેકન્ડ વન ઇઝ વ્હીકલની અંદર માત્ર રિયર વ્હીલ ઉપર જ બ્રેક લાગતી હોય તો આવા કિસ્સામાં સ્ટોપિંગ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. અને થર્ડ વનની અંદર હતું કે જ્યારે વ્હીકલની અંદર ચારે વ્હીલો ઉપર બ્રેક લગાડવામાં આવે તો આ કિસ્સામાં કેટલું વ્હીકલ દ્વારા ડિસ્ટન્સ કપાય છે તે આપણે જોયું. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જ્યારે આપણે બીજો એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ હતો કે તેની અંદર આપણે વ્હીકલ સ્લોપની અંદર હોય તો જ્યારે તેની શરૂઆતની સ્પીડ અને અંતિમ સ્પીડ આપી હોય તો વ્હીકલ ઉપર બ્રેકિંગ ફોર્સ કેટલું લાગે છે, આ ઉપરાંત હીટ કેટલી જનરેટ થાય છે અને વ્હીકલની અંદર જે બ્રેક ડ્રમની અંદર લાઇનિંગ મટીરિયલ લગાડવામાં આવે છે તો તે કેટલો એરિયા કવર કરે છે અથવા તો તે કેટલા એંગલ ઉપર લગાડવામાં આવે છે તે પણ આપણે જોયું. આ એક્ઝામ્પલ થર્ડ વન અલગ પ્રકારનો, ત્રીજા પ્રકારનો છે કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે એ 4 વ્હીલ ઓટોમોબાઈલ કાર હેઝ ટોટલ માસ ઓફ 1000 kg. Moment of inertia of each wheel about a transverse axis through a center of gravity is 0.5 kilogram into meter square. Rolling radius of the wheel is 0.35 meter. The rotating and reciprocating part of the engine and transmission system are equivalent to the moment of inertia of 2.5 kg into meter square, which rotate at the 5 times the road wheel speed. The car is traveling at a speed of 100 km per hour on a plain road. When the brakes are applied, the car deceleration at 0.5 g. There are brakes on all 4 wheels. Calculate the energy absorbed by each brake and total capacity of each brake. એટલે કે આ જે રકમ છે તેની અંદર આપણને દર્શાવવામાં આવેલું છે કે એક ઓટોમોટિવ 4 વ્હીલ કાર જે છે કે તેનું ટોટલ વજન 1000 કિલોગ્રામ જેટલું છે અને તેની દરેક વ્હીલ ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તે ટ્રાન્સવર્સ એક્સિસના આધારે સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે 0.5 kg ઇન્ટુ મીટર સ્ક્વેર છે. વ્હીલની રોલિંગ રેડિયસ 0.35 મીટર આપેલી છે. આ ઉપરાંત રોટેટિંગ અને રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ કે જે એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર છે તો તેની ઇક્વિવેલન્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2.5 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી છે અને તે રોડ વ્હીલ સ્પીડ કરતાં 5 ગણું ફરે છે વધારે. તો કાર જ્યારે પ્લેન રોડ ઉપર 100 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી હોય તો આવા કિસ્સામાં વ્હીકલને બ્રેક લગાડવામાં આવે તો F ડિવાઇડેડ બાય G F ઇઝ ઇક્વલ ટુ 0.5 G આપણે સૂત્ર મળે છે. અને જ્યારે વ્હીકલના બધા જ વ્હીલ બ્રેક એક સાથે લાગતું હોય તો આવા કિસ્સામાં દરેક બ્રેકની અંદર કેટલી એનર્જી શોષાય છે, એબ્સોર્બ થાય છે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીજા નંબર ઉપર દરેક બ્રેકની કેપેસિટી, દરેક બ્રેક ઉપર તેના ટોર્ક કેપેસિટી કેટલી લગાડવી પડશે અથવા તો કેટલી મળશે તે પણ સાથોસાથ આ એક્ઝામ્પલની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. હવે એક્ઝામ્પલ છે તે હવે સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણી પાસે જે વેલ્યુ છે ગિવન ડેટાની અંદર તે આપણે લખીએ તો એમ એ માસ છે કે જે આપણને 1000 કિલોગ્રામ આપ્યું છે. V1 એટલે કે વ્હીકલની સ્પીડ જે આપણને લેવલ અથવા તો ટ્રેક રોડ ઉપર 100 કિલોમીટર પર હોવાની છે તે આપેલી છે. ડિસેલરેશન આપણને આપેલું છે F ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ G. આ થઈ વાત વ્હીકલ માટે. હવે વ્હીલ માટે આપણને શું આપ્યું છે? L ઇઝ ઇક્વલ ટુ 0.5 kg ઇન્ટુ મીટર સ્ક્વેર
રેડિયસ r ઇઝ ઇક્વલ ટુ 0.35 મીટર. નેક્સ્ટ આપણને આપ્યું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની, તો કે એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમ માટે, એટલે કે L ઇઝ ઇક્વલ ટુ 2.5 kg ઇન્ટુ મીટર સ્ક્વેર, અને જે તેની સ્પીડ છે તે વ્હીલ સ્પીડ કરતા 5 ગણી છે. આ આટલો આપણને ડેટા રકમની અંદર આપેલો હતો. તો નેક્સ્ટ હવે આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવામાં સ્ટેપ નંબર 1 શોધશું, તો કે એનર્જી એબ્સોર્બ બાય ઈચ બ્રેક, એટલે કે દરેક બ્રેક દ્વારા કેટલી એનર્જી શોષવામાં આવે છે તે. તો સૌથી પહેલા કાઇનેટિક એનર્જી વ્હીકલની છે તે શોધવા માટેનું સૂત્ર છે V1 ઇઝ ઇક્વલ ટુ 100 km/h, જેને આપણે મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવું પડશે. તો તેના માટે આપણે જે આપણને સ્પીડ આપેલી છે તેને 1000 વડે ગુણવાનું અને 3600 વડે ભાગવું પડે છે, અથવા તો ડાયરેક્ટ જે વેલ્યુ છે તેને 3.6 વડે ડિવાઈડ કરવામાં આવે તો આપણને જે વ્હીકલની સ્પીડ km/h ની અંદર આપેલી છે તેને આપણે કન્વર્ટ કરી દઈશું મીટર પર સેકન્ડની અંદર. તો અહીંયા સૌથી પહેલા V1 ઇઝ ઇક્વલ ટુ 100 into 10⁻³ divided by 60 into 60. So V1 is equal to 27.78 મીટર પર સેકન્ડ, એટલે કે શરૂઆતની સ્પીડ આપણને V1 જે છે તે કેટલી મળી છે, 27.78 મીટર પર સેકન્ડ. અને બીજી એટલે કે અંતિમ તબક્કાની આપણને કોઈ વાત કરવામાં આવેલ નથી, એટલે V2 આવા કિસ્સામાં આપણે થઈ જશે કેટલી, 0 મીટર પર સેકન્ડ. હવે કાઇનેટિક એનર્જી જો શોધવી હોય તો તેના માટેનું સૂત્ર છે ½ mv², 1/2 m × v². પણ અહીંયા સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ એમ બે સ્ટેજ માટે છે. તો ફાઇનલ સ્ટેજની અંદર આપણને કેટલી સ્પીડ પહોંચે છે તે દર્શાવેલી નથી, આપણને માત્ર એક જ સ્પીડ દર્શાવેલી છે. તો અહીં કાઇનેટિક એનર્જી માટે આપણે V1 ની વેલ્યુ જ માત્ર ધ્યાને લેવી પડશે. તો આપણું જે સૂત્ર બને છે કાઇનેટિક એનર્જી માટેનું 1/2 m બ્રેકેટ v1² - v2². તો તેની અંદર આપણે V1 ની વેલ્યુ જે શોધી છે ઉપર તે ડાયરેક્ટ લઈ લેશું. તો Ke is equal to 1/2 into 1000 into 27.78 નો સ્ક્વેર. તો કાઇનેટિક એનર્જી મળે છે 385802.44 જૂલ. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. કાઇનેટિક એનર્જી ઓફ વ્હીલ આપણે પહેલા જે શોધી છે એ કાઇનેટિક એનર્જી ડાયરેક્ટ શોધી. હવે વ્હીલ માટે શોધવાની હોય તો વ્હીલ માટેનું સૂત્ર છે, વ્હીલની સૌથી પહેલા ધ્યાનમાં રાખવાનું કે વ્હીલની મોશન કેવી છે, તો કે એંગ્યુલર મોશન. તો એંગ્યુલર મોશન માટેનું આપણે સૂત્ર છે ઓમેગાનો ઉપયોગ કરીએ છીએ. તો ω1 ઇઝ ઇક્વલ ટુ V1 ડિવાઇડેડ બાય R. R આપણને આપેલો છે, V આપણે ઉપર શોધી લીધેલો છે. તો ω1 is equal to 27.78 divided by 0.35. તો ω1 is 79.37 રેડિયન પર સેકન્ડ આપણને મળે છે. અને જે રીતે આપણે V2 ની વેલ્યુ જે છે આપણને 0 મળી, તો તે રીતે આપણે ω2 ની વેલ્યુ 0 રેડિયન પર સેકન્ડ અહીં ધ્યાને લેશું. Kinetic energy of four wheel is equal to 4 in bracket 1 divided by 2 into I in bracket ω1² minus ω2². So 4 in bracket 1 divided by 2 into 0.5 into 79.37 no square. So kinetic energy is equal to 6298.81 joule. Next આવે છે kinetic energy of the engine and transmission system. પહેલા આપણે vehicle માટે શોધી, એટલે કે કાર માટે, ત્યારબાદ આપણે વ્હીલ માટે શોધી, અને હવે કાઇનેટિક એનર્જી આપણે ટ્રાન્સમિશન સિસ્ટમ અને એન્જિન માટે શોધીએ છીએ. તો તેના માટેનું સૂત્ર છે ω1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 79.37. કેમ, તો કે આપણને શરૂઆતની અંદર જ કીધેલું છે કે વ્હીલની સ્પીડ કરતા અહીંયા સ્પીડ 5 ગણી છે. તો ω1 ની વેલ્યુ આપણને મળશે 396.83 રેડિયન પર સેકન્ડ એન્ડ ω2 is equal to 0 રેડિયન પર સેકન્ડ. તો કાઇનેટિક એનર્જી હવે ફરીથી આપણે તેના માટે શોધીએ. તો Ke is equal to 1/2 into I બ્રેકેટમાં ω1² minus ω2². So Ke is equal to 1 divided by 2 into 2.5 into 396.83 નો સ્ક્વેર. તો આપણને કાઇનેટિક એનર્જી કેટલી મળે છે, 196837.97 જૂલ.
તો કાઇનેટિક એનર્જી આપણે ત્રણેય કિસ્સાઓ માટે અલગ અલગ જે હતા, વ્હીકલ માટે, વ્હીલ માટે અને એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમ માટે, તો તે સૌથી પહેલા આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ. નેક્સ્ટ હવે આવે છે the energy absorbed by four brake consists of the kinetic energy of the car, the kinetic energy of the wheel and the kinetic energy of the engine and transmission system. એટલે કે ચારે બ્રેકની અંદર એનર્જી એબ્ઝોર્બ જે થાય છે તે એનર્જી વ્હીકલ અથવા તો કારની કાઇનેટિક એનર્જી, વ્હીલની કાઇનેટિક એનર્જી તથા એન્જિન અને ટ્રાન્સમિશન સિસ્ટમની કાઇનેટિક એનર્જીના સરવાળા જેટલી થતી હોય છે. તો તેના માટેનું સૂત્ર જે છે એ શોધીએ તો E is equal to 1 divided by 4 in bracket KE car, KE into in સફિક્સમાં લખીએ કાર એટલે કાર માટેની કાઇનેટિક એનર્જી વત્તા વ્હીલ માટેની કાઇનેટિક એનર્જી વત્તા ટ્રાન્સમિશન સિસ્ટમ અને એન્જિનની માટેની કાઇનેટિક એનર્જીનો સરવાળો કરવાનો. તો E is equal to 1 divided by 4 in bracket 385,802.44 plus 6298.81 plus 196,837.97. So E is equal to 147234.8 joule. એટલે કે આટલી એનર્જી જે છે તે જ્યારે વ્હીકલની અંદર ચારે વ્હીલને બ્રેક લગાડવામાં આવે છે ત્યારે એબ્સોર્બ થાય છે. બીજા તબક્કાની અંદર કહેવામાં આવ્યું છે ટોર્ક કેપેસિટી ઓફ ધ બ્રેક. બ્રેકની ટોર્ક કેપેસિટી કેટલી છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા બ્રેકિંગ ટાઈમ છે તે આપણે આપેલો છે v1 - v2 divided by t is equal to 0.5 g. So v1 is 27.78 minus 0 divided by t is equal to 0.5 into 9.81. So t is equal to 5.66 second. Next હવે આગળ વધીએ. The average velocity during the braking time is omega 1 plus omega 2 divided 2 or omega 1 divided by 2. એટલે કે એવરેજ વેલોસિટી બ્રેકિંગના સમયે આપણને કેટલી મળે છે? ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 એટલે બધી ફાઇનલ સ્ટેજની અને ઇનિશિયલ સ્ટેજની એન્ગ્યુલર વેલોસિટીના અડધા જેટલી, અથવા તો ખાલી ઇનિશિયલ કન્ડિશનની અંદર જે એન્ગ્યુલર વેલોસિટી છે તેના અડધા જેટલી મળે છે. પરંતુ આપણા કિસ્સાની અંદર ઓમેગા 2 0 છે એટલે આપણને કયા સ્ટેજમાં ગણતરી કરવાની રહેશે? ઓમેગા 1 ડિવાઇડેડ બાય 2 ના કિસ્સામાં. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 divided by omega 1 divided by 2 into t. So 7937 divided by 2 into 5.66. So theta is equal to 224.6 radian. Next moment, m is equal to E divided by theta, energy divided by angle. So 147234.8 divided by 224.6. So m is equal to 665.54 ન્યૂટન મીટર. એટલે કે આટલો ટોર્ક જે છે તે દરેક બ્રેકની અંદર લાગતો હોય છે.